નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં જે બેલીફની પરીક્ષા હતી 221 જગ્યાઓની, આ 221 જગ્યાઓની જે ભરતી, સોરી 210 જગ્યાની, 210 જગ્યા પ્લસ 10% વેટિંગ એટલે કે 231 જગ્યા ટોટલ. ઓકે, તો એની મુખ્ય પરીક્ષા યોજાઈ ગઈ. એના પછી એની જે પ્રીવિયસ આન્સર કી જે છે, પ્રીવિયસ આન્સર કી એ પણ આવી ગઈ, એ ડિક્લેર થઈ ગઈ. એની સામે વાંધા અરજીઓ પણ જે છે એ થઈ ગઈ અને એને પણ 3-4 મહિના જેટલો સમય જતો રહ્યો. તો હજી સુધી એનું રિઝલ્ટ ના આવ્યું. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર પ્રશ્ન હશે કે સાહેબ આનું રિઝલ્ટ કેમ હજી ના આવ્યું. તો મળતી માહિતી મુજબ જે છે, આપણને જે માહિતી મળી છે એ મુજબ જો વાત કરીએ, જેને તમે સૂત્રો કહો છો, એ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે, એ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે ડેટા કમ્પ્લીટ તૈયાર છે એનટીએ પાસે, પણ હાઈકોર્ટ જે છે એની લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છે. એવા ન્યૂઝ મળ્યા છે. હવે સાચા છે ખોટા છે ભગવાન જાણે, પણ એવા ન્યૂઝ આપણને મળ્યા છે. પણ આપણી શું જવાબદારી નથી બનતી કે ભાઈ આપણે પણ એનટીએ ને પ્રશ્ન પૂછીએ કે ભાઈ આનું રિઝલ્ટ કેમ નથી આવ્યું. તો મિત્રો, આપણી પણ એક જવાબદારી બને છે કે આપણે એનટીએ ને પ્રશ્ન કરીએ કે સાહેબ આનું રિઝલ્ટ કેમ નથી આવ્યું, બરાબર, જેથી કરી ઓફિશિયલી રીતે આપણે એમને પ્રશ્ન કરીએ એટલે ઓફિશિયલી રીતે આપણને કંઈક જવાબ મળશે. ઓકે, તો આપણે આવતીકાલે હું મેલ કરવાનો છું એનટીએ ને, અને તમે પણ મેલ કરો એવી મારી ઈચ્છા છે, જેથી કરીને વધારે મેલ જશે તો સામે એનટીએ ને પણ જે છે થોડુંક એમ થશે કે ભાઈ ના, રિઝલ્ટ માટે જે છે વિદ્યાર્થીઓ જે છે એક્ટિવ છે. કારણ કે તમે જોશો તો યુટ્યુબની અંદર છેલ્લા 3 મહિનાથી કે 2 મહિનાથી કોઈ વિડીયો બેલીફ ઉપર નહીં હોય. બેલીફ ઉપર કોઈ પણ વિડીયો તમે જે છે એ નહીં જોઈ શકો, કારણ કે અત્યારે કોઈ એવું જે છે બેલીફની પરીક્ષા બાબતે કોઈ એવું સેલિંગ કરી શકાય એવી કોઈ વસ્તુ છે નહીં, કારણ કે બેલીફની ઓલરેડી પરીક્ષા પતી ગઈ છે. ઓકે, એટલે લોકોને અત્યારે કદાચ રસ નહીં હોય આના ઉપર ચર્ચા કરવામાં કે આના ઉપર વિડીયો બનાવવામાં. પણ આપણે આપણી એક નૈતિક ફરજ સમજી અને જો તમે બેલીફની પરીક્ષા આપી છે તો એનટીએ ની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાં કને જે હેલ્પલાઇન ઈમેલ આઈડી છે અને હેલ્પલાઇન નંબર છે એના ઉપર જઈ અને તમે કોલ કરો, મેલ કરો કે ભાઈ આનું રિઝલ્ટ કેમ નથી આવ્યું. ઓકે, અને આવતીકાલે હું પણ મેલ કરવાનો છું. ઓકે, અને જો તમને મેલ આઈડી કે એમાં નથી મળતી અથવા હેલ્પલાઇન નંબર નથી મળતો તો આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક છે, બરાબર, એની અંદર હું તમને આપી દઈશ. ઓકે, ત્યાંથી તમે જે છે મેલ આઈડી જે છે એ લઈ શકશો. હેલ્પલાઇન નંબર જે છે એ તમને ત્યાં મળી જશે ગ્રુપની અંદર. તો મિત્રો, હાઈકોર્ટ બેલીફના રિઝલ્ટ બાબતે આપણે બધાએ રજૂઆત કરવી પડશે. આપણે બધે મેલ કરશું તો કંઈક એનું રિઝલ્ટ આવશે. કારણ કે તમે જોયું હશે કે જે રિઝલ્ટ ડિક્લેર નહોતું થતું એ વખતે પણ આપણે એ જ કહ્યું હતું કે મેલ કરીએ તો મેલ કર્યો તો પછી આપણને સામે જે છે એનું જે છે સિલેબસ પણ આપણને મળ્યો હતો, બરાબર ને. મેલ કર્યો તો એના પ્રત્યુત્તરમાં, અને ડેટ ચેન્જ કરવા બાબતનો મેલ પણ કર્યો હતો અને એનામાં પણ આપણને રિપ્લે મળ્યો હતો. તો કહેવાનો મતલબ કે રિપ્લે મળશે, પણ આપણે આપણી નૈતિક ફરજ સમજી અને આપણે જો પરીક્ષા આપી છે મુખ્ય પરીક્ષા, તો આપણે રિઝલ્ટ બાબતે મેલ કરવો જોઈએ, જેની જે છે હેલ્પલાઇન મેલ આઈડી જે છે એ હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવાનો પ્રયત્ન કરીશ અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપી દઈશ. તો આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.